પાસ માટેના રૂપિયા લીધેલા છે, એપ્લિકેશન પર ડિસ્ટ્રિક્ટ પર રૂપિયા આપી દીધા છે. હજુ આજે હવે મેસેજ આવ્યો કે તમે અહીંયા આવીને પાસ લઈ જાઓ. હવે અહીંયા તો હવે ના પાડે છે. ત્યાં આગળ આમે લાઈન હોય છે, એક અડધો કલાકની લાઈનો હોય છે. એટલે વધારે લાંબી લાઈનમાં ઊભું રહેવાનું, પછી ગરબા કરે ગાવાના. મેસેજમાં એવું કીધું કે 22મી વધારે તમારે રસ ના કરવો હોય તો 21મી તારીખે અહીંયા અલકાપુરી ક્લબમાંથી 10 વાગ્યા પછીથી પાસ લઈ જવા. ત્યારે આ તો ટોટલી બંધ જ કરી દીધું છે. યુનાઇટેડ વે તરફથી જે લોકોએ પૈસા ચૂકવ્યા છે એમને અહીંયા પાસ વિતરણ માટે યુનાઇટેડ વે કંઈક લોકોને બોલાયા હશે. અહીંયા મોટી સંખ્યામાં લોકો પાસ લેવા આવી ગયા, પરંતુ પાસ આપી શકાય એવી સ્થિતિ આટલી મોટી સંખ્યામાં એમની પાસે ન હોય એટલે એમણે ઓનલાઈન લોકોને જાણ કરી રહેલ છે SMS અને મેલ દ્વારા કે એમનું જે QR કોડ છે એ QR કોડથી જ એમને 9 દિવસ એન્ટ્રી આપવામાં આવશે. કોઈને વાગ્યું નથી, કોઈ તોડફોડ. આ તો નાની જગ્યા છે ને લોકો મોટી સંખ્યામાં એકત્રિત થયા છે. માસીને વાગ્યું છે, કાચ તોડ્યો છે, 3 થી 4 જણને વાગેલું છે, અમારી સામે જોયેલું છે. તો તમારે આ રીતે પ્રોટેક્ટ ના કરવું જોઈએ સાહેબ. એ લોકોને પ્રોટેક્ટ કરે છે ને. બરાબર છે, એનું સોલ્યુશન આપો તમે. એનું સોલ્યુશન ઓર્ગેનાઇઝર નથી અહીંયા ઓર્ગેનાઇઝર ભાગી ગયા છે. બરાબર છે, કોઈને કોઈ QR કોડ નથી આવ્યો, કોઈને વાગ્યું નથી એવું ના કહેશો. ત્યાં ડોર અંદર બ્રેક થયેલો છે કાચનો, તમારે જોવું હોય તો બતાવી શકે છે તમે. 4 થી 5 જણ ઇન્જર્ડ થયા છે. બધા પાસ લેવા માટે જ અહીંયા આવ્યા છે, કોઈ હોલ્લો કરવા નથી આવ્યું અહીંયા. બરાબર છે, કોઈ સોલ્યુશન નથી, બધા અલગ અલગ આન્સર આપે છે. તો સોલ્યુશન શું છે એનું? બસ ધેટ્સ ઇટ. કાં તો પછી તમે રિફંડ કરો.